હું પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનમાં સેક્રેટરી છું. મારું નામ કિરીટભાઈ સૌજાણી છે. વ્યક્તિગત લેવલે મારે એમની જોડે કોઈ પૂર્વગ્રહ નથી, પણ જ્યાં સુધી સંસ્થાકીય અને ક્રિકેટની વાત છે તો અમે વર્ષોથી એમને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમારા 489 એપ્રોક્સ મેમ્બર છે, તો અમે 20 ક્રિકેટ એસોસિએશન સૌરાષ્ટ્ર કચ્છમાંથી આપની જોડે સંકળાયેલા છીએ, તો અમને પણ સભ્યપદ અને વોટિંગ રાઇટ મળવું જોઈએ, જે લોઢા કમિટી અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ છે. તો શા માટે નથી આપતા? એટલે પહેલો વાંધો કે જે કંઈ અમે ન્યાયિક લડત કરી છે એના માટે કે દરેક ક્રિકેટ એસોસિએશનને સભ્યપદ મળવું જોઈએ. તમારા 489 મેમ્બર છે, એમાં તમે જોવો તો મોર દેન 126 એમના પરિવારના જ છે. તો પરિવારવાદ જ ચલાવે છે. જે ક્રિકેટ સાથે સંકળાયેલા છે, ક્રિકેટ રમાડે છે, ખેલાડીઓનો ઉત્કર્ષ કરે છે, ખેલાડીઓ પાછળ આખું વર્ષ મહેનત લે છે, એમને જ સભ્યપદ નહીં, વોટિંગ રાઇટ નહીં, કેટલા અંશે વ્યાજબી? વાંધો એને વ્યક્તિગત મારી યારે ન હોય કે મારે એની યારે ન હોય. વાંધો સૈદ્ધાંતિક અને મતાધિકારનો છે. રહી વાત બીજા ક્રિકેટ એસોસિએશનની, તો કોઈને કોઈ ક્રિકેટ એસોસિએશન કદાચ કોઈને કોઈ રીતે એમની ઓબલાઈમાં હોય અને એમની સાથે અવાજ ન ઉઠાવતો હોય, પણ મતાધિકાર કેને નથી જોતો? જો ગાંધીજી એક જ અવાજ ઉઠાવ્યો, ક્યાં સુધી અવાજ પીવો? એ ચૂપ રહ્યા હતા, આપણે આઝાદ થયા હોત તો શું ગાંધીજીને એકને જ બ્રિટિશરો આપણે વાંધો? મેઇન તો 3 પરિવાર મારા ધ્યાને છે. એક નિરંજન સાહેબ શાહનો પરિવાર, શાહ પરિવાર, એક કામદાર પરિવાર અને એક દોશી પરિવાર. મારા ધ્યાનમાં આવ્યા ત્યાં મુજબ આઉટ ઓફ 489 126 મેમ્બર એમના પરિવારના છે. અમારી માંગ એટલી છે કે અમને સભ્યપદ આપો, મતાધિકાર આપો, પ્લસ બીસીસીઆઈ અને લોકલ બેચીસ ઇન્ટરનેશનલની જે આપણે જે ગ્રાન્ટ છે એ તમે દરેક ક્રિકેટ એસોસિએશન ક્રિકેટના ઉત્કર્ષ માટે આપો. ખાલી પેલી તમે મોટાભાગનું ફંડ છે રસીદોના રૂપમાં બેંકમાં રાખો છો, એનો શું મતલબ? તો સરકારે એવું વિચારીને એની વેટની ને ટેક્સની ઇન્કમ છે ભારત સરકારે એફડીના રૂપમાં જ રાખે ને કોઈ વિકાસના કામ ના કરે, પબ્લિકે શું કહેશે? 5 વર્ષે રમત માગવા જઈ શકશો? એ મેં આપણે જણાવ્યું કે ભાઈ દર વર્ષે અંડર 14થી અંડર 16 અંડર 19 એજ ફોર્મેટ પ્રમાણેના મેચીસ આવે. માનો કે અમારા પોરબંદરના મેચ છે, સપોઝ ભાવનગર આપ્યા, રાજકોટ આપ્યા, ગાંધીધામ આપ્યા, તો અમારે ટીમ લઈને ત્યાં રમવા જવાનું હોય. અમે ટીમ લઈને રમવા જઈએ 1 દિવસથી લઈને 5 દિવસ સુધી, તો અમને જે ટ્રાવેલિંગ કોસ્ટ થાય એટલો કમસે કમ પૂરો નથી આપતા. આખા વર્ષની અંદર 1-1.5 લાખ રૂપિયા જેવી સબસિડી આપે. અમારી સંસ્થાને એના કરતાં થોડો વધારે ખર્ચ થઈ ગયેલો હોય. એ સિવાય ક્રિકેટના ઉત્કર્ષ માટે એમની લાયબિલિટી આવે કે ભાઈ એમને ક્રિકેટના સાધનો પૂરા પાડે. આખા વર્ષ દરમિયાન આપે શું 3 ડઝન બોલ, 1 મહિનો ચાલે. એ સિવાય ગ્રાઉન્ડ ઉપર માનો કે એમની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટુર્નામેન્ટ ચાલતી હોય, સપોઝ અંડર 19ની ટુર્નામેન્ટ ચાલતી હોય, ગ્રાઉન્ડ ઉપર કોઈ અમારો ખેલાડી ચાલુ મેચે ઇન્જર્ડ થયો અને અમે એને દવાખાને લઈ ગયા, માનો કે 1000 રૂપિયાનો ખર્ચો આવ્યો, તો એ અમારે સંસ્થાએ ભોગવવાનો. એ ખર્ચો દવા દારૂનો પડી આપતા નથી. તો આ પૈસા બેંકમાં રાખી મૂકવાનો મતલબ શું સાહેબ? કેના માટે? તમારી માંગણી નહીં સ્વીકારે તો તમારો આગળનો સ્ટેન્ડ શું હશે? અમને નામદાર કોર્ટ ઉપર ભરોસો છે અને લોઢા કમિટીના નિયમ મુજબ જ અમે ન્યાયની માગણી કરી છે. અમને 100% આશા છે કે ન્યાયિક અદાલતમાં અમારી માગણી સંતોષકારક સ્વીકારવામાં આવશે.